જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મેલડી। અમારા ઝાલા ફેમિલી વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સોયાબીનના ભજીયા કે માહીના જે મેથીના ભજીયા ખાશે પણ સોયાબીનના બને। ચલો માહીને પૂછે, માહિર શું ખાવ છે તારાથી? મેથીના ભજીયા। મેથીના સોયાબીનના ખાવા છે ને? તો ચાલો મિત્રો આપણે માહીને સોયાબીનના ભજીયા ખવડાવીશું। જોઈ લો થઈ ગયું છે બનાવવાનું સ્ટાર્ટ। સોયાબીન એક બાજુ પલાળવા મૂકી દીધા છે સરસ મજાના અને એક બાજુ મસાલો। તો ચાલો આજે સોયાબીનના ભજીયા બનાવી કેવી રીતે બનાવું છું તમને આજે બતાવું। ગરમ છે તો ફાઇનલી આપણે સોયાબીનના અને બ્રેડના ભજીયા બનાવી દીધા છે। તો જોઈ લો તમે। તો ચલો હવે આપણે માહીરને આપીએ। માહિર અને એની સાથે છે ચટણી, જોઈ લો માહિર ચાલે ખા હેડ। જો આ બાજુ મમ્મી ખાય છે। કેવું લાગ્યું? મસ્ત લાગે? તમને કેવું લાગ્યું? બસ ઉપર જોઈ લો ગરમ લાગે બતાવી જો માહી ખાવો। તો જોઈ લો મિત્રો આપણે સોયાબીનના ભજીયા અને બ્રેડના ભજીયા બનાવી દીધા છે। જો તમને બી ભાવતા હોય કે બનાવજો ઘરે, બહુ મસ્ત બને છે, ટેસ્ટ બી બહુ જોરદાર આવે છે। આજે હિરેનને પૂછીએ કે તમને સોયાબીન ને બ્રેડના ભજીયા ક્યાં લાગ્યા? હિરેન તમે ભજીયાને ખાધો ને? એક જ ખાધું ના ભાઈ ચમ આવો ના પડી સોના ભજીયા હતા। અરે સોયાબીનના કઈ યુનિક લાગે ને પણ ટેસ્ટ હતો કે નહોતો એમ મને એમ જો ડુંગળી લાગી રહી છે તો એમણે કમ્પ્લેટ હતા બધી રીતે। ભાવ્યું તમને એક ના ભાવ્યું? ખબર ના પડી। તો ભજીયા આપણે સોયાબીન અને બ્રેડના બનાવેલા પણ એમાં કંઈક મસાલો કંઈક અલગ હતો ને એટલે અમને ખબર ના પડી। પણ જોઈએ એમને તો ભાઈ એમ કે આપણે માહીને અને મમ્મીને તો બહુ જ ભાઈ। તમારે 6-7 મહેમાનનું જમવાનું બનાવવાનું છે તો અમે આજે બનાવી રહ્યા છીએ પાઉંભાજી। જોઈ લો હિરેન ડુંગળી સમારી રહ્યા છે, જોઈ લો, અને હિરેનને લાગી ગઈ છે ડુંગળી। તો આજે બનાવવાની છે પાઉંભાજી અને બટર મસાલા પાઉં એ બનાવવાનું છે। તો આજે ચલો બનાવીએ કેવી રીતે બનાવીએ છીએ તમને બનાવીને પછી બધે કે ટાઈમ નથી વિડીયો માટે કે બનાવવાનું જલ્દી બનાવવાનું છે। 11 વાગ્યા છે, 11:30 વાગે જમવાનું આપી દેવાનું છે અમારે એટલે। તો ચલો જય માતાજી મિત્રો, આપણે માતાજીના દર્શન કરવા માટે બેસી ગયા છે। જોઈ લો માતાજીની દયાથી આપણે બહુ જ સારું કામ કરવા જઈ રહ્યા છીએ। માતાજીના આશીર્વાદ, બસ માતાજી આવો ને આવો મને આશીર્વાદ આપતા રહે એવી જ માતાજીને પ્રાર્થના છે। જોઈ લો તમે બી દર્શન કરી લો। બધાની કુળદેવી માતાઓ આપણા ખરાબ સમય હોય ને તો માતાજી આપણો સાથ તો જરૂર જ આપે। એટલે કહે છે ને પોતાનો દેવ પોતાની માતા, માતાનું બરે। તો ફાઇનલી મિત્રો આપણે પાવભાજી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે ટીકા કાકા અને હિના બે લાગી ગયા છે બનાવવા માટે। જોઈ લો તમે। અહીંયાથી અમે જમી પરવારીને નીકળીશું અમે વિડીયો શૂટિંગ કરવા માટે, તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। જય માતાજી।
જમીને પરવારીને હવે જઈ રહ્યા છે આણંદ જવા માટે વિડીયો શૂટ કરવા માટે. છોકરો તમારે બોલ બોલ નખા ને નાખીને ભાવ બેઠ લેવાના છે. તો એ ત્યાં આગળ જઈશું. આજે પાર્લરની વિડીયો બનાવવાની છે તો ત્યાં આગળ પાર્લરમાં શું કરે છે તે બતાવીશું. પ્રમુખ સ્વામી સર્કલ જો આ કેવું કામ કરે આ બાજુ. પહેલા કામ કરતા જય માતાજી મિત્રો, ફાઇનલી અમે શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ. સામે આવ્યા છે સામને. તો ચલો ફાઇનલી મિત્રો અમે વાતચીત કરીને હવે શૂટિંગ ચાલુ કરી દઈએ અને ફરી મળીએ મિત્રો. આપણે હજી એક શૂટિંગ કરવા જવાનું છે ને આપણે. યુનિવર્સિટીની સામે ગ્રીન ગ્રીન ક્રાઉન યુનિસેક્સ સલૂનમાં. તમે બોલો ને. તું બોલતે તો મારા હારા મારો મારી ખમ્મા કરાવ જ બોલે હેડ. આજે હું રેખા ભાભીને લઈને પહોંચી ગઈ છું મારુતિ સંવિદ કોમ્પ્લેક્સમાં. મારુતિ સંવિદ સંવિત તમે બોલના ને. આજે રેખલી લઈને આવી ગઈ છું. આગળ પછી ભાવ બોલે લઈને આવી ગયા છે. આજે અમે ફેમિલી સલૂનમાં આવી ગયા છીએ. તો ચાલો આપણે બેનને પૂછીએ કે અહીંની ઓફર શું છે. જય માતાજી બેન. હેલો. હા, શું ઓફર છે આપણે? એમને સલો છે ને એમને જ નહીં ખબર. અહીંયા આજે મેં વિડીયો ઉતારી છે, આપણે રીલ્સમાં આવી જશે. બહુ જોરદાર ઓફર છે. તો અહીંયા તમે ફેમિલીઝ, તમારા ઘરે નાનો દીકરો હોય કે તમારી વાઈફ છે, તમારી બેન છે, ભાઈ છે, તો અહીંયા ફેમિલી સલૂન છે. તમે પણ આવી જજો ફટાફટ. આપણા આણંદમાં જ છે. કેવું હિરેન? તો અમારા ઝાલા ફેમિલી વ્લોગ હવે સમાપ્ત થાય છે. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.